નમસ્કાર દર્શકો, ધાર્મિક જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે હું તમને સીધા કુરુક્ષેત્રના એ ધર્મયુદ્ધના મેદાન પર લઈ જવા માંગુ છું, જ્યાં બે મહાન યોદ્ધાઓ નહીં પરંતુ બે મહાન વિચારધારાઓ સામસામે ઊભી હતી, અને ત્યાંથી જન્મેલો ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા। આ ગીતાને વાંચીને તમે કદાચ તેના 18 અધ્યાય વિશે જાણતા હશો, પણ શું તમે જાણો છો કે આ આખા ગ્રંથમાં એક છુપાયેલો અદૃશ્ય સંદેશ વણાયેલો છે? એક એવું રહસ્ય જે જાણ્યા પછી તમારા જીવનમાં ડર, દુઃખ અને અનિશ્ચિતતાની જગ્યાએ શાંતિ અને સ્પષ્ટતા આવી જશે। જો તમને ક્યારેય એવો પ્રશ્ન થયો હોય કે જીવનનો સાચો હેતુ શું છે, તમારા કર્મોનું શું થશે, કે પછી સાચી ખુશી ક્યાં છે, તો આ વિડિયો તમારા માટે જ છે। ગીતાના 18 અધ્યાયોનો અંતિમ સંદેશ શું છે, અને શ્રી કૃષ્ણ ખરેખર અર્જુન દ્વારા આપણને કયું રહસ્ય સમજાવવા માંગતા હતા? આ વિડિયોને એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વિના અંત સુધી જોજો, કારણ કે હું તમને એ શક્તિશાળી ગુપ્ત વાક્ય જણાવીશ જે ગીતાના તમામ જ્ઞાનનો સાર છે અને જે તમારું બધું જ બદલાઈ જશે। ચાલો શરૂ કરીએ। મિત્રો, જો તમે પહેલીવાર ધાર્મિક જ્ઞાન ચેનલ પર આવ્યા હોવ તો તરત જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ મહત્વપૂર્ણ વિડીયોને લાઇક જરૂર કરજો। તમારો એક લાઇક અને સબસ્ક્રાઇબ અમને આવા શક્તિશાળી જ્ઞાનને તમારી સામે લાવવા માટે પ્રેરણા આપે છે। અને યાદ રાખો, જો તમે ખરેખર ગીતાના જ્ઞાનને જીવનમાં ઉતારવા માંગો છો તો એક પણ મુદ્દો ચૂક્યા વિના વિડીયોને અંત સુધી જોજો। આપણે ગીતાના આ 18 અધ્યાયના છુપાયેલા સંદેશને સમજવા માટે તેને 3 મુખ્ય ખંડોમાં વિભાજિત કરીશું, જેમાં દરેક ખંડમાં 6 અધ્યાય છે। આ 3 ખંડો છે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ। આ ત્રણેય ખંડ મળીને ઉપનિષદોના મહાવાક્ય તત્વમ અસી એટલે કે તે તમે છો નો ગહન સંદેશ આપે છે। ગીતાનો મૂળભૂત સંદેશ આ જ છે કે આત્મા અને પરમાત્મા એક છે, અને આ સત્યને સમજવું એ જ જીવનનો અંતિમ લક્ષ્ય છે। ખંડ 1 કર્મયોગ। ગીતાનો આ પ્રથમ ભાગ વ્યક્તિને પોતાને ઓળખવા અને પોતાના કર્તવ્યના માર્ગે ડર્યા વિના આગળ વધવાનું શીખવે છે। પ્રથમ અધ્યાય અર્જુન વિષાદયોગથી શરૂઆત થાય છે, જ્યાં અર્જુન ડર, મોહ અને અનિશ્ચિતતામાં ઘેરાયેલો છે। આ ડર અને અનિશ્ચિતતા આપણા બધાના જીવનનો હિસ્સો છે। શ્રી કૃષ્ણ અહીં સ્પષ્ટ કરે છે કે તમારું કર્મ જ તમારો ધર્મ છે। તમે કર્મ કરો, પરંતુ તેના ફળની ચિંતા ન કરો। અધ્યાય 2માં આત્માની અમરતાનું જ્ઞાન આપવામાં આવ્યું છે, જે આપણને સમજાવે છે કે મૃત્યુ માત્ર શરીરનું થાય છે, આત્માનું નહીં। અધ્યાય 3-6માં કર્મ કરવાના રહસ્યમય માર્ગો સમજાવ્યા છે, જેમ કે નિષ્કામ કર્મ અને મનને નિયંત્રિત કરીને કર્મ કરવું। આ ખંડનો અંતિમ સંદેશ છે ડર અને મોહ છોડીને વર્તમાનમાં જીવો, તમારું શ્રેષ્ઠ કર્મ કરો અને શાંતિ મેળવો। ખંડ 2 ભક્તિયોગ। મધ્યના 6 અધ્યાયો સંપૂર્ણપણે ઈશ્વર એટલે કે શ્રી કૃષ્ણની શક્તિ અને તેમના સ્વરૂપ પર કેન્દ્રિત છે। અધ્યાય 7માં શ્રી કૃષ્ણ કહે છે કે તેઓ સર્વત્ર છે અને આખું જગત તેમની માયા છે। અહીં સંદેશ સ્પષ્ટ છે, તમે એકલા નથી। જ્યારે તમે જીવનના પડકારોથી ઘેરાયેલા હોવ ત્યારે યાદ રાખો કે એક પરમ શક્તિ છે જે તમને સંભાળી રહી છે। અધ્યાય 9માં રાજવિદ્યારાજ ગુહ્ય યોગમાં સૌથી ગુપ્ત જ્ઞાન આપવામાં આવ્યું છે કે ભક્તિ દ્વારા કોઈ પણ વ્યક્તિ ઈશ્વરને પામી શકે છે। અધ્યાય 11માં શ્રી કૃષ્ણ અર્જુનને પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવે છે। ભક્તિયોગનો અંતિમ સંદેશ છે સર્વશક્તિમાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખો, તેમની ભક્તિ કરો અને તમારા જીવનની દરેક ક્રિયાને તેમને સમર્પિત કરો। ભક્તિ જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે। ખંડ 3 જ્ઞાનયોગ। અંતિમ 6 અધ્યાયો ગીતાનો મુખ્ય હેતુ પૂરો કરે છે, આત્મા અને પરમાત્માની એકતાનું જ્ઞાન આપવું। અધ્યાય 13માં ક્ષેત્ર શરીર અને ક્ષેત્રજ્ઞ આત્માનો ભેદ સમજાવવામાં આવ્યો છે। અહીં સંદેશ છે કે તમે આ શરીર નથી, પણ તેના જાણકાર આત્મા છો। અધ્યાય 14માં ત્રિગુણ સત્વ, રજસ અને તમસનું વર્ણન છે। આ ગુણોથી ઉપર ઉઠીને ગુણાતીત બનવું એ જ સાચો મુક્તિનો માર્ગ છે। અને હવે સૌથી શક્તિશાળી અને છુપાયેલો સંદેશ જે ગીતાના અંતિમ અધ્યાય 18માં છે,
આ અધ્યાય ગીતાના તમામ જ્ઞાનનો સાર છે. શ્રી કૃષ્ણ અહીં અર્જુનને કહે છે કે તે તમામ કર્મો અને ધર્મોનો ત્યાગ કરીને એકમાત્ર તેમનો જ આશ્રય લે. આને ચરમ શ્લોક અલ્ટિમેટ વર્સ કહેવાય છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકો શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. આનો અર્થ છે તમામ ધર્મો એટલે કે કર્મોના ફળની આસક્તિ છોડીને તું માત્ર મારી જ શરણમાં આવ. હું તને બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ, તું શોક ન કર. આ જ ગીતાના 18 અધ્યાયનો છુપાયેલો મહાસંદેશ છે. જીવનમાં ડર, મોહ, દુઃખ કે નિરાશા આવે તો યાદ રાખો, બધું જ ઈશ્વરને સમર્પિત કરી દો. તમારો પુરુષાર્થ કરો, પણ પરિણામની ચિંતા ઈશ્વર પર છોડી દો. જ્યારે તમે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારો છો ત્યારે જ તમારું બધું જ બદલાઈ જાય છે. તમારા મનનો બોજ હળવો થાય છે અને ઈશ્વરની શક્તિ તમારા કાર્યોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. ગીતાનું રહસ્ય એ છે કે તે તમને ન તો કર્મ છોડવાનું કહે છે, ન તો ભક્તિ છોડવાનું કહે છે, પણ તે કહે છે કે કર્મ, ભક્તિ અને જ્ઞાનનું સંતુલન સાધીને જીવો અને અંતે બધું ઈશ્વર પર છોડી દો. તમે ગીતાના કયા અધ્યાયના સંદેશને તમારા જીવનમાં ઉતારવા માંગો છો? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને ધાર્મિક જ્ઞાન ચેનલનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ધર્મ અને આધ્યાત્મિક રહસ્યો જાણવા માટે અમારી ચેનલ ધાર્મિક જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારું જીવન ગીતાના જ્ઞાનથી પ્રકાશિત થાઓ. જય શ્રી કૃષ્ણ.